ઝવેરીનો ઉપરનો ચાર્જ આવે એટલે તો થઈ ગયો તાનો કોઈ ચાર્જ આવતો નહીં ઉપરનો. ઝવેરી પણ આવે તો એક જ મિનિટ પકડ. બે અગત્યના મુદ્દા હતા. એ અગત્યના મુદ્દાના કામ માટે બોલાવી હતી, બરાબર. પણ એ કામ અમે મૂક્યા પછી આપણા પ્રમુખશ્રીએ 29 એક બોર્ડ બોલાવી લીધું છે, એટલે અમે એ કામ બોર્ડમાં સમાવેશ કરી લીધા છે, એટલે બોર્ડ મુલતવી. નગરપાલિકા એક પ્રમાણે કોઈ પણ ખાસ સામાન્ય સભા બોલાવવાની હોય તો અંદાજે 15 સભ્યો પ્રમુખશ્રીને વિનંતી કરતા હોય છે સામાન્ય સભા બોલાવવા માટે. પ્રમુખશ્રીનો 15 દિવસનો સમય મર્યાદા હોય છે નિર્ણય કરવા માટેનો. જ્યારે પ્રમુખશ્રીનો નિર્ણયનો અંત પતી જાય 15 દિવસ સામાન્ય સભા ના બોલાવે તો એ કાયદાની રૂએ ચીફ ઓફિસર સામાન્ય સભા બોલાવવાની હોય છે. તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરે આ તમામ સભ્યોએ જે બોલાવવાની અરજીની ફારસ કરી નાખી હતી. કોઈ પણ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની ખાસ સામાન્ય સભા બોલાવવાનો કોઈ નિર્ણય કરેલ નહોતો. તેના ઉપરોક્તમાં નગરપાલિકા એકની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી. મહત્ત્વના બે મુદ્દા હતા. આ બે મુદ્દામાં હું પ્રમુખશ્રીને કહેવા માગું છું, જો તમે સાચા હતા, તમે જો ભ્રષ્ટાચાર નહોતો કર્યો તો તમે શા માટે બોર્ડથી ગભરાવો છો, સામાન્ય સભાથી ગભરાવો છો? અને આ સામાન્ય સભાના જે બોલાવ ઉપપ્રમુખને હું કહું છું કે જો તમે સાચા હતા તો તમે સામાન્ય સભા કેમ ના ચલાવી? એથી હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ સામાન્ય સભામાં પ્રમુખના હોદ્દાની રૂએ ઉપપ્રમુખે બોર્ડ બોલાવ્યું હતું. જ્યારે સામાન્ય સભા હાજર હોય તો સભાના વડા તરીકે, પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હતા, ચીફ ઓફિસર હાજર રહેવા જોઈએ, વહીવટી વડા તરીકે ઓએસ હાજર રહેવા જોઈએ, અને તમામ શાખાના વડા અધિકારી હાજર રહેવા જોઈએ. પણ આ લોકોની આબરૂ, ભારતીય જનતા પાર્ટીની આબરૂ એટલા માટે ગઈ કહેવાય કે આ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આબરૂ લીધી છે કે પટાવળો પણ આ સામાન્ય સભા હાજર નહોતો. એટલે પાટણની પ્રજાનો જે વિશ્વાસથી મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના, અને વિકાસને જે નાથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે, તેમણે પાટણની પ્રજાની આબરૂ લીધી કહેવાય. ઓકે. એક પ્રાદેશિક કમિશનરનો કારોબારીનો ઠરાવનો મુદ્દો હતો. એની ઠરાવના બાબતે આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એ મિસસંગતતા આવી હતી કે ટેન્ડર બાબતની મિસસંગતતા હતી, એક એની નિર્ણય કરવાનો હતો. બીજો મુદ્દો એવો હતો કે ડિવાઈડર જે રીલને બસ સ્ટોપ જતા બસ સ્ટેન્ડનો એ કલેક્ટરનો 19/11નો જે 2015નો લેટર હતો એની ચર્ચા કરવા માટેની આ બે મુદ્દાને લઈને સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. પણ કંઈક ને કંઈક આ સામાન્ય સભાનો ફિયાસ્કો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના વહીવટનો પણ ફિયાસ્કો થઈ ગયો છે. ઉપપ્રમુખની કોઈ સત્તા નથી.